આજના વિશેષ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. સામાન્ય રીતે એવા સવાલો લોકોએ સાંભળેલા હોય છે કે મને કંઈ જ યાદ નથી રહેતું, હું જે વાંચું છું એ મને થોડી ક્ષણો માટે જ યાદ રહે છે, અથવા તો હું જે પણ કાર્ય કરું છું એમાં મારું કોઈ પણ પ્રકારે કોન્સન્ટ્રેશન રહેતું નથી. અને આવા પ્રશ્નો સામાન્ય રીતે વિદ્યાર્થી કાળમાં વધારે જોવા મળતા હોય છે, કારણ કે પરીક્ષાને લગતો જે ભય હોય છે, કરિયર, ગોલ, આ તમામ બાબતને લગતા ઘણા બધા પ્રશ્નો હોય છે. તો બસ આજે આ તમામ વિષય પર અને આપના પ્રશ્નોના નિરાકરણ માટે જ આપણી સાથે ખાસ જોડાયા છે આનંદ સાગર તન્ના, કે જેમનો આ વિષય પર 23 વર્ષનો અનુભવ છે અને જેમ કહી શકીએ કે તેઓ એક ગુડ સ્પીકર છે, સાયકોલોજીકલ કાઉન્સિલર છે અને સાથે જ આ વિષયમાં તેઓ યાદશક્તિના રહસ્યો અને પ્રેક્ટિકલ વર્કશોપ પણ ચલાવે છે. તો સૌથી પહેલાં તો અપતક ચેનલ દ્વારા આપનું હાર્દિક સ્વાગત છે. સર, આપણને ખાસ ખબર છે કે અત્યારે વિદ્યાર્થી કાળની વાત કરવામાં આવે, યુવાનોની વાત કરવામાં આવે કે કોઈ પણ વ્યક્તિની વાત કરવામાં આવે, યાદશક્તિ ત્યાં જ લોકોને ક્વેશ્ચન માર્ક લાગી જતો હોય છે, કારણ કે અમુક વસ્તુઓ છે તે લાંબા ગાળા સુધી લોકો યાદ નથી રાખી શકતા હોતા. તો એ વિષય પર જતાં પહેલાં આપણે તમારી જર્ની વિશે વાત કરીએ કે આપ જ્યારે આ ક્ષેત્રમાં આવ્યા છો, અને કદાચ એવું બની શકે કે આ ક્ષેત્ર ઘણું જ અલગ છે, તો આપની જર્ની વિશે વાત કરો. થેન્ક યુ આકાંક્ષા. જર્ની, ટ્રેનિંગ ફિલ્ડની જર્ની 2001થી ચાલુ થઈ. 2001માં મને એવું ઇન્સ્પિરેશન મળ્યું કે આઈ શુડ જોઈન અ ટ્રેનિંગ સેગમેન્ટ અને એજ્યુકેશન સેગમેન્ટ. એટલે વડોદરાની બાજુમાં આવેલા એક નાનકડા ગામડાથી મેં ચાલુ કર્યું હતું, અને એ જે મારો સબ્જેક્ટ હતો દેટ વોઝ પર્સનાલિટી ડેવલપમેન્ટ, વ્યક્તિત્વ વિકાસ. એક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ટ્રાયલ ચાલુ કરી. ત્યારબાદ 2-3 પ્રોગ્રામ લીધા પછી મને એમ થયું કે વ્યક્તિત્વ વિકાસ માટે ઘણા બધા વિકલ્પો અવેલેબલ છે માર્કેટ્સમાં, બુકમાં, જે તે સમયે 2001માં. પણ બાળકો સાથે ચર્ચા કર્યા પછી ખ્યાલ આવ્યો કે બાળકોને જે મેજર ઇશ્યુ છે એ લર્નિંગ પ્રોસેસને સમજવાનો છે, યાદ કરવાનો છે, એક્ઝામિનેશન્સને ક્રેક કરવાનો છે. કેમ કે એક્ઝામિનેશન્સનો જે સ્ટ્રેસ એ લોકોને આવતો હોય છે એ જરા વધુ પડતો આવતો હોય છે, તો એના સમાધાન એ લોકોને મળી નથી શકતા. એટલે મેં ત્યારે લર્નિંગ પ્રોસેસ અને મેમરી ડેવલપમેન્ટ ઉપર શોધખોળ ચાલુ કરી, રિસર્ચ ચાલુ કરી. અને ત્યારે જે અવેલેબલ બુક્સ હતી આપણી પાસે, કેમ કે ત્યારે ઇન્ટરનેટ એટલા બધા અવેલેબલ નહોતા, મોબાઈલ જેટલા ડિવાઇસીસ એટલા બધા ઇઝીલી અવેલેબલ નહોતા, પણ જેટલા બી બેસ્ટ પોસિબલ હતા ત્યારે મેં એ સમયમાં, મને યાદ છે કે અંદાજે 280 જેટલા પુસ્તકો મેં લર્ન કર્યા અને જોયું. અને એમાંથી મેં અમુક સિસ્ટમ્સને મોડિફાઈડ કરી અને મેમરી ટ્રેનિંગના વર્કશોપ ચાલુ કર્યા. અને ગ્રેજ્યુઅલી જ્યારે મેમરી ટ્રેનિંગ અમે લેતા થયા, ત્યારબાદ એ આખી જર્ની સિસ્ટમેટિક ચાલુ થઈ, જેમાં બાળકો સાથે રહેતા અત્યારે મોર ધેન 1.5 મિલિયન જેટલા સ્ટુડન્ટ્સ અમે લર્ન કરાવી ચૂક્યા છે અમારા પાર્ટિસિપેન્ટ્સમાં સેમિનાર્સની અંદર. આ બધી જ જર્ની થતાં અમને 2006 પછી એવું નોલેજ આવ્યું અને એવી જરૂરત પણ ઊભી થઈ ઘણી સ્કૂલ્સ તરફથી કે જેમ અમે બાળકોને લર્નિંગ ટેકનિક્સ વિશે જણાવીએ છીએ, એ જ રીતે અમે બાળકોને, ટીચર્સને આવશ્યકતા પડી કે અમને ટીચિંગ ટેકનિક્સ ઉપર કન્ટેન્ટ આપો, કે હાઉ ટુ ટીચ. તમે હાઉ ટુ લર્ન ઉપર તો આપો જ છો, હાઉ ટુ ટીચ ઉપર. એટલે 2006 પછીથી અમે ટીચર્સ સેગમેન્ટ્સમાં, ટીચિંગ ફિલ્ડમાં આવ્યા કે હાઉ ટુ ટીચ ઇફેક્ટિવલી, અને ટીચર્સ માટેની ઇફેક્ટિવ ટેકનિક્સ શોધી. And then gradually after 2010 we entered into the parenting part, child development parts, કે પેરેન્ટ્સને પણ શું રોલ ફીલ કરવાનો હોય છે. આ રીતે અમે ત્રણેય સેગમેન્ટને કવર કરી અને આફ્ટર 2012 અમે વધુ અમારી પાંખો વિસ્તારતા ગયા. પ્રોફેશનલ્સ, કોર્પોરેટ્સ અને અલગ અલગ વિષયો ઉપર અમારી પાંખો વિસ્તારીને આજે અહીં સુધી અમે પહોંચી ગયા. જી બિલકુલ. તો આપે જે રીતે વાત કરી કે આપની જર્ની ખૂબ જ લાંબી રહી છે અને તેથી જ કહી શકાય કે એક બહોળો એક્સપિરિયન્સ છે આ વિષય પર. તો બીજું મારે તમને પ્રશ્ન એ કરવો છે કે ખાસ કરીને અત્યારે તમે જે અલગ અલગ વિષયો પર વાત કરી, અને એમાં આપણે પણ જાણીએ છીએ કે લર્નિંગ પ્રોસેસ ઇઝ ધ લાઇફસ્ટાઇલ પ્રોસેસ, બિકોઝ તમારે જીવનના કહેવાય કે અંતિમ ક્ષણ સુધી શીખતું રહેવું જોઈએ. તો તમે અત્યારે જે લર્નિંગ પ્રોસેસની વાત કરી છે, તો આમાં કયા કયા ટોપિક્સ ઇન્ક્લુડેડ છે, એટલે કે કઈ રીતના ક્રાઇટેરિયા સેટ છે, કયા લોકોને આપ કઈ રીતે ટ્રેન કરો છો, અને અલગ અલગ જે અવનવા વિષયો છે એ વિશેની માહિતી આપો. લર્નિંગ પ્રોસેસ બેઝિકલી અમારું સ્પેશિયલાઇઝેશન જે છે ને, અમે વધારે પડતું જેની ઉપર ફોકસ કરીએ છીએ એ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એજ ગ્રુપ ઉપર કરીએ છીએ. કેમ કે આપણી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ અને સ્પેશિયલી એમાં પણ એક્ઝામિનેશન સિસ્ટમ મેઇનલી મેમરી પ્રોવેસ ઉપર, એટલે યાદશક્તિની જે ક્ષમતા છે આપણી પ્રક્રિયા,
એની ઉપર જ વધારે પડતી આધારિત છે. ભલે આપણે આઈડિયોલોજીકલી કહેતા હોઈએ છીએ કે પર્સન્ટેજ ઇઝ નોટ એવરીથિંગ એન્ડ પર્સન્ટાઇલ ઇઝ નોટ એવરીથિંગ, ધેટ આઈ ડુ પર્સનલી બિલીવ સો. હું પણ એવું માનું જ છું કે ભાઈ 10%, 15% કે 20% ઓછા આવવાથી માણસનું જીવન ત્યાં સમાપ્ત નથી થતું કે એની ઇન્ટેલેક્ચ્યુઅલિટીનું એ કોઈ પેરામીટર નથી. પણ આ બધી આઈડિયોલોજીકલ વાતો હોવા છતાં વાસ્તવિકતા એ છે કે જો તમારા પર્સન્ટેજ 12th પછી નથી આવતા અને નીટની અંદર તમે મેરિટ નથી કરતા તો આઈડિયોલોજીકલ વાતોના આધારે કોઈ મેડિકલ કોલેજ કોઈ છોકરાને રાખતી નથી, કોઈ સારી ટોપ ઇન્સ્ટિટ્યૂટ્સ એને રાખતી નથી. ઇન્ટરવ્યૂઝ લેવા કે એની સ્કિલ, સેટ ઓફ સ્કિલ ચેક કરવી એ બધું એના રિઝલ્ટ્સના આધારે નક્કી થાય છે. એટલે હજી પણ આપણે ત્યાં પર્સન્ટેજના આધારે જ બધી વસ્તુઓ ડિપેન્ડન્ટ છે. એટલે અમારો મેઇનલી જે પ્રોગ્રામ છે એ સ્ટુડન્ટ્સને ધ્યાનમાં રાખીને છે. હવે વાત રહી કે લર્નિંગ ફેઝ, તો લર્નિંગ ઇઝ તમે જેમ કીધું એમ ઇટ ઇઝ અ લાઈફસ્ટાઈલ કે એ લાઈફલોંગ સુધી રહે, જીવનના છેલ્લા શ્વાસ સુધી. એટલે મારા કાર્યક્રમોમાં ઘણીવાર 65 વર્ષના, 70 વર્ષના, 75 વર્ષના લોકો આવતા હોય છે કે મારે ધાર્મિક પુસ્તકો લર્ન કરવી છે, કે મને જરૂરી વસ્તુઓ લર્ન કરવી છે. બિઝનેસ પર્સનાલિટીઝ પણ આવતી હોય છે. પણ મેઇનલી ધીસ પ્રોગ્રામ ઇઝ ડિઝાઇન ફોર ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધેટ સ્ટડી રિલેટેડ એકેડેમિક ઇશ્યુઝ. જે રીતે આપણે વાત કરી કે ખાસ કરીને આપનો જે કોર્સ છે, આપના જે સેમિનાર્સ છે, વિદ્યાર્થીઓ પર ખાસ રહેતા હોય છે. અને આપણે પણ જાણીએ છીએ કે અત્યારના યુવાનો જે આવનારા ભારતનું ભવિષ્ય છે અને આ બધા મોટાભાગના પ્રશ્નો છે, યાદશક્તિને લગતા પ્રશ્નો છે, એ વિદ્યાર્થી કાળમાં જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય છે શાળામાં, કોલેજમાં, તો એક્ઝામ્સને રિલેટેડ તે લોકોને વધારે પ્રશ્નો થતા હોય છે. તો અત્યારે જે રીતે વિદ્યાર્થી અને યુવાનોની વાત કરવામાં આવે તો યાદશક્તિને લગતા તેમનામાં કેવા કેવા પ્રશ્નો થતા હોય છે, આઈ મીન પ્રોબ્લેમ્સ કઈ રીતની ક્રિએટ થતી હોય છે, એ વિશે આપ શું કહેવા માંગો છો? મેઇનલી સ્ટુડન્ટ્સને લઈને વાત કરીએ અને હમણાં આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે વિધિન અ કપલ ઓફ મંથ્સ, આઈ થિંક માર્ચમાં બોર્ડ એક્ઝામ્સ આવી રહી છે એન્ટાયર ઇન્ડિયામાં. દરેક બોર્ડની આવી રહી છે. તો વધારે પડતા જે લોકો ચિંતિત છે બોર્ડ એક્ઝામ્સ આપનારા સ્ટુડન્ટ્સ એટલે કે 10th અને 12thના છે. હવે એ લોકોને એવી પ્રોબ્લેમ્સ છે, 3 ટાઈપની પ્રોબ્લેમ્સ હોય છે. જે દર્શકો સાંભળે છે એ સાંભળતા સાંભળતા પોતાની જાતને અસેસ કરી શકશે કે તમને કઈ જાતની પ્રોબ્લેમ્સ છે. એક પ્રોબ્લેમ હોય છે ઇન્સ્ટોલિંગ. ઇન્સ્ટોલિંગ મીન્સ ટુ ઇનપુટ ધ ઇન્ફોર્મેશન ઇન અવર માઇન્ડ. એટલે કે કોઈ પણ ઇન્ફોર્મેશનને જ્યારે આપણે આપણા દિમાગમાં સંગ્રહિત કરવાની કે સ્થાન આપવાની કોશિશ કરીએ છીએ એ પ્રક્રિયાને ઇન્સ્ટોલિંગ પ્રોસેસ કહેવાય. હવે આ લેવલમાં એ પ્રોબ્લેમ થતી હોય કે એક બાળક મારી પાસે આવે અને એમ કહે કે સર હું જ્યારે પણ યાદ કરવા બેસું ને ત્યારે મને રટ્ટો બહુ મારવો પડે. એટલે કે ગમે તેટલી નાનકડી ડેફિનેશન્સ હોય કે પેરેગ્રાફ હોય એ મારે 4 વાર, 5 વાર, 10 વાર વાંચવું પડે. હવે કોઈ પણ વસ્તુ 4-5 વાર વાંચે એટલે ઇટ ઇઝ ટાઈમ ટેકિંગ પ્રોસેસ, ઇટ ઇઝ લેન્ધી પ્રોસેસ. અને આ રિપીટેશનની જે પ્રોસેસ છે એ તમે જોજો કે સ્ટીરિયો ટાઈપ બની જાય. એ મેકેનિકલ સ્ટીરિયો ટાઈપ બને એટલે બોર્ડમ ક્રિએટ કરે અને ગ્રેજ્યુઅલી આ પ્રોબ્લેમ્સને કારણે બાળકોનો ભણવામાંથી ઇન્ટરેસ્ટ ઓછો થઈ જાય. કેમ કે જ્યારે પણ તમે એને એમ કહો છો કે ભાઈ મને તું ભણવા બેસી જા, તો હવે એક તો એ આખો દિવસ ભણીને આવ્યો છે ને ફરી પાછું એને યાદ આવશે ઓહો મારે લર્ન કરવાનું છે, ધેટ મીન્સ મારે 5-5 વાર રટ્ટા મારવાના છે અને તોય મને યાદ રહેતું નથી ને એટલું આઉટપુટ આવતું નથી. ધેટ મીન્સ કે તમને જો આવી પ્રોબ્લેમ્સ થતી હોય, કોઈ પણ વસ્તુને યાદ કરવામાં ટાઈમ ટેકિંગ લાગતું હોય, તો તમે ફર્સ્ટ લેવલનો મેમરી પ્રોબ્લેમ ધરાવો છો, દેટ ઇઝ ઇન્સ્ટોલિંગ પ્રોબ્લેમ. પણ તરત જ બીજો સ્ટુડન્ટ આવીને મને એમ કહે છે કે સર આઈ ડુ નોટ હેવ એની ધીસ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ્સ. મને આવા કોઈ પ્રશ્નો છે નહીં કે બહુ વાર વાંચવું પડે. એ મને ઉલટાનું એમ કહે છે કે મારી મેમરી તો સ્કેનિંગ મેમરી છે, હું ફટાફટ બધું યાદ કરી લઉં છું. પરંતુ જ્યારે હું એને ઊંડાણથી પૂછું તું તો એમ કહે છે કે સર હું જેટલી ઝડપથી યાદ કરું છું એટલા જ ઝડપથી ભૂલી પણ જાઉં છું. ધેટ મીન્સ અમે અમારા ક્લાસમાં મસ્તીમાં કહેતા હોઈએ છીએ કે આગે આગે પાઠ, પીછે પીછે સપાટ. એટલે તમે જોતા હશો કે ઘણા બાળકોને વીકલી ટેસ્ટમાં, મંથલી ટેસ્ટમાં, યુનિટ ટેસ્ટમાં બહુ સારા માર્ક્સ આવતા હોય, 18 આઉટ ઓફ 20, 19 આઉટ ઓફ 20. હવે આનાથી શું થાય છે, તમે કોચિંગના પૈસા ભર્યા છે, ટ્યુશન્સના ભર્યા છે કે સ્કૂલ્સના ભર્યા છે, એ લોકો તો પોતાની પીઠ થપથપાવશે કે જુઓ અમારું ટીચિંગ બહુ સારું છે, અમે જે રેગ્યુલર એક્ઝામ્સ લઈએ છીએ એમાં તમારા બાળક ખૂબ સારા માર્ક્સ લાવે છે, ધેટ મીન્સ અમે એક્સપ્લેનેશન સારું કરીએ. બાળક પણ ખુશ, માતા પિતા પણ ખુશ. પણ આ જેવું હાફ યરલી એક્ઝામ્સમાં આવે કે મેઇન એક્ઝામ્સમાં આવે ત્યાં સુધીમાં બાળક ભૂલી ગયો હોય.
એટલે કે બાળક લાંબા ગાળા સુધી યાદ રાખી શકતો નથી. અને જો તમારી સાથે પણ આવું થતું હોય દર્શક મિત્રો, તો એ સીધો વસ્તુ છે કે તમને મેન્ટેનિંગનો પ્રોબ્લેમ છે. તમે કોઈ પણ મેમરીને સેન્સરી ટેમ્પરરી અથવા શોર્ટ ટર્મમાં સ્ટોર કરી શકો છો, લોંગ ટર્મ સુધી એ જતી નથી. અને લાસ્ટ પ્રોબ્લેમ જે છે દેટ ઇઝ રિટેન્શન પ્રોબ્લેમ, જેને આપણે રિટ્રાઇવલ કહીએ છીએ. એટલે કે કોઈ પણ વસ્તુને પુનઃસ્મરણ કરવી. હવે આમાં કેવો પ્રોબ્લેમ થાય કે તમને બધું જ યાદ છે, બરાબર યાદ છે, એક્ઝામ પહેલાં તમે પ્રેક્ટિસ કરી લીધી છે, મમ્મી ડેડીને કન્ફર્મ કરાવ્યું છે, પરંતુ એક્ઝામ્સમાં જઈને ન જાણે શું થઈ જાય કે આપણે ભૂલી જઈએ. અને તમે એવો પ્રશ્ન ઊભો કરો કે કાશ કોઈક મને ફર્સ્ટ લાઈન બોલી દે તો બાકી બધું તો હું લખી જ દઉં છું, મને કોઈક થોડોક આઈડિયા આપી દે, વચ્ચેથી તમે ભૂલી જાઓ તો મને સ્ટાર્ટ કરાવી દે એક શબ્દ. તો આવા જે પ્રશ્નો થાય છે ને છેલ્લી ઘડીએ, એ છે રિકોલિંગ પ્રોબ્લેમ. આ રિકોલિંગ પ્રોબ્લેમ હું ને તમે પ્રોફેશનલ્સ અગર ધારીએ અને એક વિચારીએ કે આપણને કેવી રીતે થાય. ઘણીવાર આપણને એમ થાય આ વ્યક્તિને તો હું ઓળખું છું, એનો ચહેરો જોઈને થાય હા યસ હું આને બિલકુલ ઓળખું છું, પણ એનું નામ યાદ ન આવે આપણને. દેટ ઇઝ રિટેન્શન પ્રોબ્લેમ. અચાનક આપણે અહીંયા કંઈક મૂક્યું હતું, ચાબી મૂકી હતી અને આપણને યાદ જ હતી, પણ આપણે ભૂલી ગયા, નીચે ગાડી સુધી પહોંચી ગયા ત્યારે થયું ચાબી લેવાની ભૂલાઈ ગઈ, મોબાઈલ લેવાનું ભૂલાઈ ગયું, સમયે રિટેન્શન થતું નથી. તો આ 3 મેજર ઇશ્યુઝ હોય છે બાળકોને વિદ્યાર્થી જીવનમાં. અથવા તો ઇન્સ્ટોલિંગ, જલ્દી યાદ રહેતું નથી, જલ્દી યાદ રહી છે તો મેન્ટેનિંગનો પ્રોબ્લેમ, દેટ મીન્સ એને ભૂલાઈ જાય છે, અને રિટેન્શન સમયે જ્યારે જરૂર હોય છે ત્યારે જ ભૂલાઈ જાય છે અને મેમરી રિટ્રાઈવ થતી નથી. તો આ 3ને આધારે કોઈ પણ વ્યક્તિ નક્કી કરી શકે કે તમને કયા લેવલનો પ્રશ્ન છે. જુઓ દર્શક મિત્રો, વિદ્યાર્થીઓ, તમને કોઈ પણ 2 જ પ્રશ્ન હશે, કોઈ પણ 2 જ પ્રશ્ન હશે, 3 પ્રશ્ન નહીં હોય. કારણ કે 3 પ્રશ્ન હું તમને મસ્તીવાળી ભાષામાં કહું તો પછી આપણે એબનોર્મલ છીએ અને પેલા ફિલ્મ આવ્યું હતું ને હિન્દીનું આમિર ખાનનું પેલું ગજીની, એના જેવા છીએ. અને એવા આપણે છે નહીં, આપણે કંઈ સર્ટિફાઈડ તો પાગલ છીએ નહીં, નોર્મલ વ્યક્તિઓ છે. એટલે 2 જ પ્રોબ્લેમ હોય. 2માંથી પણ જો રૂટ કોઝમાં જવામાં આવે તો બીજો પ્રોબ્લેમ એટલે છે કેમ કે પહેલો છે, એ પહેલાને જો સોલ્વ કરવામાં આવે તો એ બંને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. તો અત્યારે કદાચ તમારો આ જવાબ સાંભળીને દરેક વિદ્યાર્થીઓ જો પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમને એવું લાગશે કે હા ભાઈ મારી સાથે પણ આ જ વસ્તુ થઈ રહી છે, કારણ કે સામાન્ય રીતે આ વસ્તુ લોકો ફેસ કરતા હોય છે. તો મારું અત્યારે હવે આપને બીજો ક્વેશ્ચન એ રહેશે, બિકોઝ વેન વી ટોક અબાઉટ એજ્યુકેશન સિસ્ટમ રાઇટ નાઉ, તો એમાં સૌથી મહત્વનો જો ફાળો રહેતો હોય વિદ્યાર્થી જીવનમાં તો એ માતા પિતાનો રહેતો હોય છે, અને બીજો અગત્યનો ફાળો હોય છે એ શિક્ષકોનો હોય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સમાજશાસ્ત્રની ભાષામાં વાત કરવામાં આવે તો કુટુંબ અને શિક્ષકો એ આપણી મુખ્ય સંસ્થા ગણાતી હોય છે. તો આપણા વિદ્યાર્થી કાળ દરમિયાન જ્યારે આપણે પોતાના સપનાઓ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે એક પરિવાર તરીકે, એક શિક્ષક તરીકે તે લોકોની ખૂબ અગત્યની ભૂમિકા રહેતી હોય છે. તો હવે તમે જે રીતે વાત કરી કે એમને રિલેટેડ પણ આપ એક અલગ ટોપિક કરી રહ્યા છો ને એના પર પણ એક અલગ રિસર્ચ થઈ રહ્યું છે, તો એ વિષય પર આપ શું કહેવા માંગો છો? કારણ કે એક બાળકના જીવનમાં જો અગત્યની કોઈ ભૂમિકા હોય તો એ માતા પિતા અને શિક્ષકોની રહેતી હોય છે. શિક્ષકોની જોબ તો અત્યારે ખૂબ જ ચેલેન્જિંગ થઈ ગઈ છે. જુઓ, હવે તો 2 અલગ અલગ પરિભાષા થઈ ગઈ કે ગુરુ અલગ છે અને શિક્ષક અલગ છે. અને એ એકચ્યુઅલી સુવિધાજનક વ્યાખ્યા પણ છે શિક્ષકો માટે, કેમ કે ઘણા બધા અજ્ઞાની લોકો અથવા અડધા જ્ઞાની લોકો પછી શિક્ષકોને એવું કહીને માનસિક રીતે પરેશાન કરતા હોય છે કે તમે તો પગાર લો છો અથવા તો તમે એની સામે પેમેન્ટ્સ લો છો, જ્યારે સાચો ગુરુ તો એવું કશું ના લે. આ બધા અડધા જ્ઞાની લોકો છે, એને કંઈ વસ્તુનું પૂર્ણ જ્ઞાન નથી, કેમ કે દીક્ષા તો પહેલાં પણ લેવામાં આવતી હતી, નક્કી કરવામાં આવતી હતી. ગુરુ દ્રોણ પણ દીક્ષા વગર તો ભણાવ્યું હતું જ નહીં, એનો પણ ઉદ્દેશ્ય હતો. પરંતુ શિક્ષકોની વાત કરીએ તો હંમેશા કમ્પેરિઝન થતી હોય છે કે અમારા પહેલાના જમાનાના શિક્ષકો તો આવા હતા અને હવેના શિક્ષકો તો આવા છે. તો હવે હું તમને કહું કે જુઓ, પહેલાના જમાનામાં શિક્ષણ આપવું શિક્ષકો માટે બહુ સરળ હતું, કેમ કે એક ગામડાનો જે શિક્ષક હોય એ જ્યારે પ્રાથમિક શાળામાં કે કોઈ માધ્યમિક શાળામાં ભણાવતો હોય તો એના એ બાળક માટે થઈને એ જ શિક્ષક સર્વશ્રેષ્ઠ હતો, કેમ કે બાજુના ગામના શિક્ષક કેવી રીતે ભણાવે છે, એની ભણાવવાની શું પદ્ધતિઓ છે, એ તો આ બાળકને ખબર નથી, એ ત્યાં જતો પણ નથી. પણ હવે શું થઈ ગયું છે કે તમે સપોઝ સમાજ વિદ્યા ભણાવો છો, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ ભણાવો છો, કે તમારો એક ચોક્કસ વિષય ભણાવો છો, તો તમે જે પદ્ધતિથી ભણાવો છો તમારો વિષય, તમારો જ બાળક હવે ઘરે જઈને યુટ્યુબ ઉપર જોઈ લે છે કે ભાઈ આ મને સમજાયું નથી તો લાવ હું કંઈક બીજા ટીચરનું જોઈ લઉં.
તો યુટ્યુબ ઉપર તમારા જ વિષયના, તમારા જ ટોપિકના એવા સેંકડો બીજા ટ્રેનર્સ અને શિક્ષકો અવેલેબલ છે કે જેને એ ટોપિક ઉપર વિડીયો મૂકેલો છે અને એ એટલો સરસ રીતે અલગ પદ્ધતિથી ભણાવે છે કે જે બાળકને પ્રભાવિત કરે. હવે જ્યારે બાળક યુટ્યુબ ઉપર એ જ ટોપિક બીજા શિક્ષક પાસે સાંભળે ત્યારે એને સ્વાભાવિક માનવ સહજ સ્વભાવથી તુલના થઈ જાય કે મારા શિક્ષક કેમ આટલું ડિટેલમાં નથી ભણાવતા, અથવા તો આ સરળ પદ્ધતિથી નથી ભણાવતા, કેમ બોરિંગ પદ્ધતિથી ભણાવે છે. તો હવે જ્યારે તુલના કરવું, કમ્પેરિઝન કરવું બહુ સરળ બન્યું છે ટેકનોલોજીના માધ્યમથી, તો જો એક શિક્ષકે આદર્શ શિક્ષક બનવું હોય, પોતાના વિષયના નિષ્ણાંત શિક્ષક બનવું હોય, તો એની આવશ્યકતા એ છે કે એ લેટેસ્ટ માહિતીઓથી, ડિવાઇસીસથી, ટેકનોલોજીથી અપડેટેડ રહે અને એને એટલીસ્ટ પોતાના વિષય પૂરતી એવી જાણકારી હોવી જોઈએ કે હું આ વિષયને કઈ રીતે સરળતાથી ભણાવી શકું છું. અમારો જે મુખ્ય વિષય ટીચર્સ ટ્રેનિંગની અંદર હોય છે એ જ હોય છે કે અમે ટીચરનો જે સબ્જેક્ટ છે, સપોઝ તમારો કેમેસ્ટ્રી છે, ફિઝિક્સ છે કે સોશિયલ સાયન્સ છે કે ગુજરાતી છે, એને કઈ રીતે, કઈ પદ્ધતિઓથી તમે સરળતાથી ભણાવી શકો જેથી કરીને બાળકને એમ થાય હવે મારે બીજા શિક્ષક પાસે જવાની જરૂર નથી. હું સ્વાભાવિક રીતે એક તમને ઉદાહરણ આપું કે માની લો કે તમે એક ઘરે મહેમાન તરીકે ગયા, એટલું સરસ સ્વાગત થયું, આમ પણ તમારા કાઠિયાવાડની મહેમાન ગતિ તો આખા વિશ્વમાં જાણીતી છે, કારણ કે કોઈ માણસ જમવાની ના પાડી જ ન શકે. હવે એ તમે જ્યારે જમો છો અને એ તમારી લિમિટ કરતાં વધારે 4-5 ગુલાબજાંબુ ખવડાવી દે છે, પેટ ભારી થઈ જાય છે અને તમને એમ થાય ઓહો હો હો. હવે તમે સામેવાળાને અહેસાસ કરાવો છો કે બસ 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 બસ. આ પરિસ્થિતિમાંથી તમે અને તમારા મિત્ર જેવા એના ઘરેથી બહાર નીકળો છો અને આગળના 4 રસ્તે પહોંચો અને તમે તમારા મિત્રને જે ડ્રાઇવિંગ કરે છે એને કહો કે યાર તું જલ્દી ઊભી રાખ, મને ક્યાંક તું પાણીપુરી ખવડાવ અથવા મને ક્યાંક તું વડાપાઉં ખવડાવ. તો હવે આનો મતલબ શું કાઢવો કે શું તમારી ભૂખ, તમારું પેટ એ ત્યાં જમણવારમાં સંતુષ્ટ નહોતું થયું તો જ તમે બહાર રસ્તા ઉપર ગમે ત્યાં પાણીપુરી ખાશો, રસ્તા ઉપર તમે કંઈક ભેલપુરી ખાશો અથવા વડાપાઉં ખાશો, પેટમાં જગ્યા હશે તો જ ને. ખરેખર જો જમી લીધું હોત તો હવે તમે સીધા તમારા બીજા કામે અથવા ઘરે જાત. રસ્તામાં ફરી પાણીપુરી ખાવાની ઈચ્છા થાય છે, મતલબ જગ્યા છે અને બાકી છે. હું દરેક સ્કૂલના શિક્ષકોને એ જ વિનમ્રતા સાથે કહીશ કે જો તમારો ભણાવેલો સ્ટુડન્ટ તમારા કન્સેપ્ટને બરાબર રીતે ઊંડાણથી શીખી ચૂક્યો છે અને સંતુષ્ટિથી શીખી ચૂક્યો છે, તો એને આ 500 રૂપિયાના, 1000 રૂપિયાના, લાખ રૂપિયાના, 2 લાખ રૂપિયાના ટ્યુશન ક્લાસ કેમ કરવા પડે છે? સ્કૂલેથી 1:30 વાગે છૂટે, સવારે 7થી લઈને 1:30-2 વાગે તમે છોડો અને ઘરે પહોંચતા વેત એને ઉતાવળ હોય કે ચલો હું બીજા ટીચર પાસે જાઉં. સબ્જેક્ટ પાછો એ જ છે જે તમારો છે. તો શું એ આપણામાં અધૂરપ નથી? એક શિક્ષક તરીકે મને ઘણી શરમ આવે કે જો મેં એક વિષય ભણાવ્યા પછી હું ચેલેન્જ લેતો હોય કે આ મારો ભણાવેલો વિષય છે, આ મારું ભણાવેલું ટોપિક છે, એ જ ટોપિકને બીજા પાસે ભણવા જાય છે. અને ટ્યુશન્સના શિક્ષક જરૂરી નથી તમારી જેમ ક્વોલિફાઈડ હોય, બીએડ હોય, એની પાસે પેપર ડિગ્રી કે સર્ટિફિકેટ્સ હોય અને ત્યાં જઈને પાછો એ ખુશ થઈ જાય છે કે વાહ મારા કોચિંગના ટીચરોએ તો બહુ સારું ભણાવ્યું. વોટ ઇઝ ધ ડિફરન્સ? આ જ ગેપ જે રહી જાય છે આદર્શ શિક્ષક બનવામાં, પોતાના વિદ્યાર્થીઓ માટે એક રોલ મોડલ ટીચર બનવામાં, એની જ આખી ટ્રેનિંગ અમે લઈએ છીએ અને જગત સાથે અત્યારની લેટેસ્ટ અપડેટ સાથે ટીચર્સ ટ્રેનિંગને અમે અપડેટ કરતા હોઈએ છીએ. તો ધીસ ઇઝ વોટ ઓલ અબાઉટ ટીચર્સ ટ્રેનિંગ. એન્ડ યુ હેવ આસ્ક્ડ ધ પેરેન્ટિંગ. પેરેન્ટ્સનો પણ એટલો જ મોટો રોલ છે. બહુ સ્વાભાવિક વાત તમને એક ઉદાહરણ દ્વારા જણાવું છું કે હું સવારે 3-4 કલાક, 5 કલાક કે 6 કલાક એક જગ્યાએ જાઉં છું, ત્યાં બહુ સારું વાતાવરણ છે અને ત્યાં હું ચોખ્ખો થઈ જાઉં છું, કેમ કે ત્યાં મને ડવ સાબુથી નવડાવે, શેમ્પૂ કરે, એકદમ નીટ એન્ડ ક્લીન આબોહવા છે. અને હું ત્યાંથી જ્યારે પાછો બહાર આવું ત્યારે પ્રદૂષણવાળા વાતાવરણમાં આવું, ગંદકીવાળા વાતાવરણમાં આવું ને બાકીના 24માંથી 16 કલાક એવી રીતે કાઢું. તો હવે તમારું શું માનવું છે કે મારી હેલ્થ સારી રહેશે કે ખરાબ રહેશે? એ 8 કલાકનો પ્રભાવ વધારે રહેશે કે એ 16 કલાકવાળા વાતાવરણનો પ્રભાવ વધારે રહેશે? માતા પિતાએ આ જાણવું બહુ જરૂરી છે કે તમે ખૂબ પૈસા ખર્ચીને ઘોડા ઉપર બેસીને આખા સમાજને દેખાડીને લગ્ન કર્યા
પછી ઈશ્વરની દયાથી તમને સંતાન પ્રાપ્ત થયું, હવે પડોશીની ઈર્ષામાં, નિંદામાં, અહંકારમાં, જેમાં પણ કારણોસર તમે તમારા ક્ષમતાથી વધારે, હું અહીંયા એવું તો નહીં જ કહું કે ક્ષમતા મુજબ, કેમ કે આજકાલ માતા પિતા પોતાની ક્ષમતાથી વધારે પૈસો ખર્ચો કરીને સ્કૂલ સિલેક્ટ કરે, પણ એ સ્કૂલે મોકલી દીધા પછી હવે તમે છાતી ફૂલાવીને એમ કહો છો કે મેં તને આ શહેરની, રાજકોટની, જુનાગઢની કે અમદાવાદની બેસ્ટ સંસ્થામાં મૂકી દીધો, હવે મારી જવાબદારી પૂરી. અહીંયા આપણે ખોટા છીએ. હવે પહેલા જેવું રહ્યું નથી. હવે ટીચર પાસે 45 મિનિટના પીરિયડની અંદર એનો વિષય માંડ ભણાવી શકે અને પૂરો થાય ને એટલો જ પીરિયડ છે, એટલો જ ટાઈમ છે. they do not have that much time કે તમારા બાળકમાં સંસ્કાર, કલ્ચર, અનુશાસન બધું ડેવલપ કરી શકે. આવા એટલા બધા પ્રશ્નો છે પેરેન્ટિંગને લઈને, માતા પિતાની જાગૃતિને લઈને અને ચાઇલ્ડ ડેવલપમેન્ટને લઈને. બાળકોનો ઉછેર એક વૈજ્ઞાનિક અભિગમ છે અને એની સાથે સાથે ખૂબ ઊંડું મનોવિજ્ઞાન છે. પેરેન્ટ્સ માટે પણ થઈ અને અમે આ જ મનોવિજ્ઞાન અને વૈજ્ઞાનિક કારણો અને એના સમાધાનો ભણાવતા હોઈએ છીએ. જ્યારે માતા પિતા પણ મજબૂત થઈ જાય, જાગૃત થઈ જાય અને એક વૈજ્ઞાનિક અભિગમથી જો એનો ઉછેર કરે તો મારું એવું માનવું છે કે આ ત્રણેય પિલરો જો મળી જાય, વિદ્યાર્થી, શિક્ષક અને માતા પિતા, તો ધારેલું પરિણામ પ્રાપ્ત થઈ શકે. તો જે રીતે આપે ખૂબ સરસ વાત કરી કે અત્યારે એક પેરેન્ટ્સ બનવું એ આપણને કદાચ એવું લાગતું હોય છે કે બહુ ઇઝી છે, પરંતુ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એક બાળકનો ઉછેર કરવો, જેમ આપ કહ્યું કે એક વૈજ્ઞાનિક અભિગમ છે, જો એ મુજબથી કરવામાં આવે તો કદાચ બાળકના જે નાનપણથી જે પ્રશ્નો થતા હોય છે એ બહુ બધા ઓછા થઈ જાય, કારણ કે એક વાલી તરીકે ખૂબ બહુ મોટી જવાબદારી રહેતી હોય છે. પછી બીજી વાત કરવામાં આવે તો આનંદ સાગર તન્ના, નોન એઝ મેમરી ગુરુ એન્ડ માઇન્ડ પાવર ગુરુ ઓલ્સો, તો આ વિષય પર શું કહેવા માંગશો? જેમ કે મેં મારી જર્નીની વાત કરી તમને કે અમે મેમરી ટ્રેનિંગ્સથી સ્ટાર્ટ કર્યું અને ઘણા લાંબા સમયથી આજે એક્સપાન્ડ થઈ ગયો, મોર ધેન 2 decades મેમરી અને લર્નિંગ પ્રોસેસ અને ટીચિંગ પ્રોસેસમાં છે. અને પછી મેં તમને એમાં મેન્શન કર્યું કે 2011 પછી અમે બીજા ઘણા વિષયોને ઉમેર્યા. તો જ્યારે મેમરી અને લર્નિંગ પ્રોસેસ વિશે હું સમજી રહ્યો હતો અને ચાલુ પ્રયોગો હતા, રિસર્ચ ચાલુ હતી, ટ્રેનિંગ્સ ચાલુ હતી, ત્યારે એમાં જરૂરત પડી કે હ્યુમન માઇન્ડ વર્ક કેવી રીતે કરે છે. એટલે હ્યુમન માઇન્ડની તાકાત જાણવા માટે એના ફંક્શન્સ, કેરેક્ટરિસ્ટિક્સ અને એના પ્રોપર રીતે ફંક્શન્સ જાણી અને એનો ઉપયોગ કરીને મહત્તમ પરિણામો કઈ રીતે પ્રાપ્ત કરવા, એટલે મને આમાં રુચિ પડી અને માઇન્ડ પાવરના વિષયમાં હું ગયો, જેમાં માઇન્ડ પાવરના ઉપયોગોની અંદર હજી ઊંડા ઉતરતા અમને ખબર પડી કે NLP કરીને એક આખી સિસ્ટમ ડેવલપ થયેલી છે કે જેના આધારે આપણે આપણા મનોવાંછિત પરિણામોની પ્રાપ્તિ કરી શકીએ છીએ અને જીવનના મહત્તમ ક્ષણો ખુશીથી અને સંતુષ્ટિથી વિતાવી શકીએ છીએ. આ જ NLPના કોર્સને અને માઇન્ડ પાવરના કોર્સને બાળકોને કેવી રીતે ઉપયોગી છે, પ્રોફેશનલ્સને કેવી રીતે ઉપયોગી છે, હાઉસવાઈફને કેવી રીતે ઉપયોગી છે અને બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સને કેવી રીતે ઉપયોગી છે, એનો કોર્સ પણ અમે ખૂબ સારી રીતે ચલાવીએ છીએ. અને એની અત્યારે એ ચલાવતાને અમારે 13 વર્ષ થઈ ગયા, એટલે 13 yearsથી માઇન્ડ પાવર પણ ચલાવીએ છીએ. એટલે જે લોકો પાર્ટિસિપન્ટ્સ હોય, સામાન્ય રીતે જે માઇન્ડ પાવરના સેમિનારમાં આવ્યા હોય, એ લોકો અમને કહેતા હોય કે આ માઇન્ડ ગુરુ છે. જે બાળકો મેમરી પાવરના સેમિનારમાં આવે એ અમને કહેતા થઈ જાય કે આ મેમરી ગુરુ છે. હું NLPનો કોર્સ કરાવું એટલે બધા કે આ NLP ગુરુ છે. એટલે પીપલ યુઝ ટુ એડ્રેસ અસ વિથ ધીસ સબ્જેક્ટ ટાઇટલ્સ. સો અત્યારે હવે આપને મારો અંતિમ ક્વેશ્ચન એ રહેશે, કારણ કે પહેલાંના સમયની જો વાત કરવામાં આવે ને અત્યારના સમયની જો વાત કરવામાં આવે તો બંને વચ્ચે એક બહુ જ મોટો ડિફરન્સ છે, એ છે ઓપોર્ચ્યુનિટીઝનો. કારણ કે અત્યારે જે રીતે દિવસે ને દિવસે ટેકનોલોજી આગળ વધી રહી છે, લોકો વધારે ને વધારે આગળ જઈ રહ્યા છે, તો યુવાનો માટે તકોનું જે ક્ષેત્ર છે એ દિવસે ને દિવસે વધારે મોટું થઈ રહ્યું છે. કારણ કે જો કોઈ પણ યુવાન છે કે કોઈ પણ બાળક છે જે પણ ક્ષેત્રમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે, ત્યાં તેને વિશાળ ખજાનો આમ કહી શકે કે ઓપોર્ચ્યુનિટીનો મળતો રહેતો હોય છે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો સોફ્ટ સ્કિલ, કે જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોમ્યુનિકેશન સ્કિલ. કારણ કે કોઈ પણ ક્ષેત્ર તમે પસંદ કરો છો એ પછી હાર્ડ સ્કિલ બેઝડ હોય છે, સોફ્ટ સ્કિલ બેઝડ હોય છે, તમારા ટેલેન્ટ આધારિત હોય છે, પણ મેઇન થિંગ ઇઝ ધેટ યોર કોમ્યુનિકેશન સ્કિલ, યોર પર્સનાલિટી ડેવલપમેન્ટ. અને મોટાભાગના તમારા સેમિનાર્સની જો વાત કરવામાં આવે તો તેનો મુખ્ય નિશ હોય છે કોમ્યુનિકેશન સ્કિલ. તો આ વિષય પર તમે યુવાનોને, ખાસ કરીને દર્શકોને શું કહેવા માંગશો?
બેઝિકલી આપણે કોમ્યુનિકેશન સ્કિલ્સની સેગમેન્ટ વાઇઝ રિક્વાયરમેન્ટ સમજવી જરૂરી છે કે તમે કયા સેગમેન્ટની અંદર કેવું કોમ્યુનિકેશન સ્કિલ્સની રિક્વાયરમેન્ટ છે પહેલાં સમજો. જુઓ, કૃત્રિમ રીતે આપણે વાર્તાલાપ કરવો અને કોઈ પણ વિષયના જ્ઞાન વગર વાર્તાલાપ કરવો તો એ તમારી બોલવાની છટા ગમે તેટલી છટાદાર હશે અને તમે ગમે તેવા વાક છટાવાળા અને વાકચાતુર્યવાળા હશો, પણ તમે એક સીમા પછી પકડાઈ જશો અને પછી તમે પ્રભાવ નહીં પાડી શકો અને સામેવાળાને કન્વિન્સ નહીં કરી શકો. એટલે દરેક યુવાઓને, ખાસ કરીને જે લોકો કોલેજમાં છે અને ઇન્ટરવ્યૂ સ્કિલ્સ ફેસ કરવા જઈ રહ્યા છે, એને હું કહી દઉં, તમારી પાસે કન્ટેન્ટ 10% હોય અને દેખાડો બાકીનો 90% હોય તો એવું નહીં સમજતા કે કોર્પોરેટ સેગમેન્ટમાંથી જે કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં આવી રહી છે ને એના ઇન્ટરવ્યુઅર્સ જે આવી રહ્યા છે એ એટલી હદે મૂર્ખતાપૂર્ણ હશે કે એ તમારો આ દેખાડો સમજે નહીં, એવું ના હોય. તમારે જો સારી કંપનીઝની અંદર જવું છે, તમારા ફિલ્ડની અંદર જવું છે તો તમારું કન્ટેન્ટ નોલેજ હોવું જ જોઈએ. એ કન્ટેન્ટ નોલેજ ને તમે પ્રસ્તુત કરી શકો એ જ તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ છે. ઇન્ડિયાની અંદર એક બહુ પ્રચલિત વાત થવામાં આવી, તમે જોજો ઘણા બધા પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સની અંદર વ્યક્તિત્વ વિકાસની જગ્યાએ એ લેંગ્વેજ લર્નિંગ બતાવે. એટલે કે ભારતમાં જો તમારે વ્યક્તિત્વ વિકાસ કરવો હોય તો અંગ્રેજી ભાષાની જાણકારી બહુ જરૂરી છે. વિશ્વ કક્ષાએ વ્યક્તિત્વને અને ભાષાને ક્યાંય લેવા દેવા છે નહીં. અને ભારતમાં હવે કોર્પોરેટ સમજી ગયું છે તમને જરૂરત પૂરતું અંગ્રેજી આવડવું જોઈએ. જો એ તમારા ફિલ્ડમાં આવશ્યક હોય તો કંપનીને તમારે તમારા વિષયનું જાણવું છે કે તમને કેટલો કન્ટેન્ટ પાવર છે. અને કોમ્યુનિકેશન્સ માટે તમારે એટલું જ કરવાનું છે કે તમે મિત્રો સાથે જે બેસી અને ઇન્સ્ટાગ્રામ અથવા સોશિયલ મીડિયા વિશે અથવા વર્થલેસ અથવા યુઝલેસ વાતો કરો છો એની જગ્યાએ તમે તમારા વિષય ઉપર ગ્રુપ ડિસ્કશન કરતા થઈ જાઓ. અમે અનુભવેલું છે અમારા વર્કશોપની અંદર કે ફક્ત 3 થી 4 દિવસ રોજ અડધી કલાક ફક્ત ગ્રુપ ડિસ્કશન્સ કરાવવામાં આવી તો એના રિઝલ્ટ્સ અમે જોયા કે ઇન્ટ્રોવર્ટ કહેવાતા વ્યક્તિ પણ બહુ સારી રીતે વાર્તાલાપ કરતા થઈ ગયા અને પોતાની વાત રજૂ કરતા થઈ ગયા. તમને જો તમારી વાત રજૂ કરતા આવડે છે, સામેવાળાને સમજાવતા આવડે છે તો એ જ છે કોમ્યુનિકેશન સ્કિલ્સ. અન્યથા આ વિષય તો ઘણો ઊંડો છે. મા બાપ અને બાળક વચ્ચેની કોમ્યુનિકેશન સ્કિલ્સ અલગ છે. આપણી પોતાની આપણી જાત સાથે એટલે આપણા માઇન્ડ સાથેની જે કોમ્યુનિકેશન સ્કિલ્સ છે એ અલગ છે. ટીચર્સ અને સ્ટુડન્ટ્સની કોમ્યુનિકેશન સ્કિલ્સ અલગ છે અને કોર્પોરેટ્સની અલગ છે. એટલે આ વિષયમાં પણ આગળ આપણે સમય મળતા ચર્ચા કરીશું કે વોટ ઇઝ કોમ્યુનિકેશન સ્કિલ્સ અને સેગમેન્ટ વાઇડ એને આપણે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર કે આપે મારા પ્રશ્નનો ખૂબ સુંદર ઉત્તર આપ્યો છે. અને અત્યારે દર્શકોને પ્રશ્નો કરતા એક ક્યુરિયોસિટી જાગી હશે, કારણ કે આ વિષય ઉપર વાત કરવા બેસીએ તો કદાચ ખૂબ જ ઊંડો અને ડેપ્થ વિષય છે અને શબ્દો પણ ઓછો પડે અને સમય પણ ઓછા પડે, એટલો બધો જે આ વિષય ઊંડો છે ને. પરંતુ આપણે ફરી આપણા આવનારો નેક્સ્ટ એપિસોડ છે એમાં આ જ વિષય પર આપણી ચર્ચાને આગળ વધારીશું. તો આજે હવે ચર્ચાને આપણે અહીં વિરામ આપીશું. આ જ વિષય પર આપણા નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું અને આપના તમામ જે આવા પ્રશ્નો છે તેના પર ફરીથી આપણે ચર્ચા કરીશું. કોમ્યુનિકેશન સ્કિલ શું છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ શું છે, અને આપણે જે અલગ અલગ સેગમેન્ટની વાત કરી છે, વિદ્યાર્થી, યુથ, પેરેન્ટ્સ, ટીચર્સ, આ દરેકને રિલેટેડ જે પણ ક્વેશ્ચન્સ છે તેના પર આપણે ફરીથી ચર્ચા કરીશું. તો આપનું અબ તક સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ફરી મળીશું આ જ વિષય પર આગળની ચર્ચા સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.